ક્રિશ, એમાં પરમિશન શું માંગવાની હોય? આ તારું જ ઘર છે બેટા, તને જે ઠીક લાગે એ કર. ક્રિશ બેટા, તમે હજી પણ અમને પારકા માનો છો? અરે મમ્મીજી, એવું નથી. તો શું છે કે એક દિવસની વાત હોત ને તો વાત જુદી હતી, પણ ગણપતિ બાપાની સ્થાપના કરવાની, એમને ઘરે લઈને આવવાના, એમના માટે ઘણું બધું કરવું પડે, એમની સેવા કરવી પડે. અરે તો બેટા, એમાં વાંધો શું છે? આ તો સારું છે કે ગણપતિ બાપાની સેવા કરવાનો અવસર આપણને મળી રહ્યો છે. ને ક્રિશ બેટા, અમે આ ઘરમાં ઘણા વખતથી પૂજા નથી થઈ. સારું થયું તને આ વિચાર આવ્યો. હા ક્રિશ. રશ્મિ માસી, આપણી પાસે તૈયારી કરવાનો બહુ ઓછો સમય છે. નીલા, આપણે ભેગા મળીને કરીશું ને તો જલ્દી તૈયારી થઈ જશે. ક્રિશ, પપ્પાને લાવવાની જવાબદારી તારી. ઠીક છે પપ્પાજી, એ હું જઈને લઈ આવીશ. અને બાકીની બધી તૈયારી અમે કરી લેશું. શું કહો છો? હા. ને જો ગણપતિ બાપાના આશીર્વાદ મળ્યા ને તો આપણી રાધા જલ્દી જ ભાનમાં આવી જશે. હા, પપ્પાના આશીર્વાદથી ભલભલા રોગ દૂર થઈ જાય છે. તો પપ્પાના આગમનની તૈયારી કરો. ઇસ્ત્રી વાળા ભાઈને ત્યાંથી બધાના કપડાં લેવા પણ મારે જવાનું. અમારું ઘર તો જાણે ધર્મશાળા બની ગયું છે. બધા માટે શાકભાજી લેવા પણ મારે જવાનું. બીટા, તું જ મોટે ઉપાડે કહેતી હતી ને કે સેવા કરવી એ મારી ફરજ છે, તો લેતી જા. આવે ને બધું માથે કામ. જે ડેવિલ બધાને પોતાની આંગળી પર નચાવે છે, એ ડેવિલ આજે શાકભાજીનો થેલો અને ઇસ્ત્રીના કપડાનો પોટલો લઈને ઊભી છે. મેં તને હસવા બોલાવી છે. સોરી. હસતા પહેલા છે ને તારા જૂના દિવસો યાદ કરી લેજે. જ્યારે ઘરમાં હતી ને ત્યારે કામવાળાની જેમ કામ કર્યું હતું, યાદ છે ને? હા, યાદ છે. મારો આખો દિવસ આ લોકોની સેવામાં જતો રહે છે. મારી પર્સનલ લાઈફ જેવું તો કંઈ રહ્યું જ નથી. એવું થાય છે કે ક્યારે આ લોકો આ ઘરમાંથી બહાર નીકળશે અને હું પહેલાની જેમ શાંતિથી જીવી શકીશ. એ લોકો એમની જાતે નહીં નીકળે ફિયા, આપણે કાઢવા પડશે, મારી જેમ. પણ કિયારા, એ મારું ઘર નથી ને કે કાઢી મૂકું. હા, તારી વાત તો સાચી છે. આપણે આનો કંઈક રસ્તો શોધવો પડશે. ફિયા, તારી અંદર રહેલી જે ડેવિલ છે ને એને એક્ટિવ કર. એ જ હવે આનો ઉકેલ લાવી શકે છે. યસ, યુ આર રાઈટ. તને ખબર છે કિયારા, આ લોકો ગણપતિની સ્થાપના કરવાના છે. ગણપતિ? પણ કેમ અચાનક? મારા ભાઈ ભાભીના જમાઈની ઈચ્છા છે. એ લોકોને એવું લાગે છે કે ગણપતિ બાપાના આશીર્વાદથી આપણે રાધાને ભાનમાં લાવી દઈશું. ફિયા, મને તો એ નથી સમજાતું કે આટલા મોડર્ન જમાનામાં લોકો આમ અંધશ્રદ્ધામાં જીવે છે. પણ કિયારા, જો એવું થયું ને તો આપણા માટે ડેન્જરસ હશે. યાદ રાખજો. તો ડેવિલ, હવે તારે કંઈક વિચાર કરવો જ પડશે. હા, હું કંઈક વિચારું છું. તું પણ કંઈક વિચાર. ચલ, હું જાઉં. મારે મોડું થાય છે. આ બધું ઘરે આપવાનું છે. જાઉં છું. બસ સ્મિતા, તું આમ જ ડેવિલ બનીને મારા રસ્તાના બધા જ કાંટા દૂર કરતી જા. મારે એ જ જોઈએ છે.
હર્ષ, શૌર્ય અને નીલાએ ઘણું ખરું કામ પતાવી નાખ્યું છે. પણ એ લોકો છે ક્યાં? હર્ષ અને શૌર્ય કશુંક લેવા ગયા છે અને નીલા કિચનમાં કામ પરવારી રહી છે. શું થયું? તમારી આંખો કેમ ભરાઈ આવી? રાધાની યાદ આવી ગઈ. ઘરમાં પૂજા હોય કે કોઈ પ્રસંગ હોય તો એ કેટલા ઉત્સાહથી આ બધું કરતી હતી. હા, આજે જો રાધા હોત ને તો આપણને કે એણે કામ જ ન કરવા દીધું હોત. એ આપણને કહેત કે મમ્મી પપ્પા તમે શાંતિથી બેસો, મને ગાઈડ કરો, હું જ બધું કામ કરું છું. રશ્મિ, તને ખબર છે આજે હું પટ્ટીઓ લઈને રાધા પાસે ગયો. મેં પૂછ્યું કે આમાંથી કઈ સારી છે. એણે કઈ રિએક્ટ ના કર્યું. તમે જ આવું કરશો તો પછી મારું શું થશે? હા, ચાલો આ ખોલું છું. જો રાધાને ખબર પડશે ને તો મને વળશે કે મમ્મી તમે મારા પપ્પાને કેમ રડાવ્યા, એવું કહેશે. રશ્મિ, હા? મારી ડોક્ટર સાથે ફોન ઉપર વાત થઈ ગઈ છે. એમણે કહ્યું કે રાધાના બધા રિપોર્ટ્સ એમને મળી ગયા છે અને બહુ જલ્દી એ લોકો એમનો ઓપિનિયન આપણને આપશે. અરે વાહ, આ તો ખરેખર ખૂબ સારા ન્યૂઝ કહેવાય. ચાલો સારું છે, આપણને જેટલી જલ્દી ખબર પડશે એટલી જ વહેલામાં વહેલી તકે આપણે રાધાની ટ્રીટમેન્ટ શરૂ કરી શકીશું. સાચું કહું તો હું મારી રાધાને આવી રીતે નથી જોઈ શકતી. વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ રશ્મિ. એકવાર એક્સપર્ટ્સ ડોક્ટરનો ઓપિનિયન આપણને મળી જાય ને પછી તું જોજે ને આપણા એક્સપેક્ટેશન કરતા વહેલી રાધા સાજી થઈ જશે. સાચે જ? અને આજે તો ગણપતિ બાપાનું સ્થાપન પણ થવાનું છે. બાપા બધા વિઘ્નો દૂર કરશે. ગણપતિ બાપ્પા મોરિયા. આવો સાહેબ, આવો. કઈ મૂર્તિ બતાવો? આ ગોલ્ડન વાળી કે પછી આ સિંહાસન પર વિરાજમાન પીતાંબર વાળી પણ છે કે પછી સંગ પર બેસેલી મૂર્તિ? નાની મૂર્તિ, મોટી મૂર્તિ બધી જ છે. આ જો કેટલી સરસ કારીગરી કરેલી છે. અને એની બાજુવાળી જો કેટલું મસ્ત મોઢું બનાવેલું છે કે મને તો કંઈ સૂચતું જ નથી કે કઈ મૂર્તિ લો. મારી સામે તો ઘણી બધી મૂર્તિઓ છે. ભાઈ એક મિનિટ, હા. રાધા, કઈ મૂર્તિ લો? હા, એક કામ કરું છું, હું આંખો બંધ કરું છું, પછી તું જેના ઉપર હાથ મૂકીશ ને એ મૂર્તિ લઈશ. ઠીક છે? ચાલ. હા. હા. આ નહીં, ઠીક છે. ના, આ પણ ના ગમી. ઠીક છે. આ શું? હા. અરે વાહ, આ મૂર્તિ તો મને પણ ગમી. સરસ છે. અને મને વિશ્વાસ છે રાધા કે તને પણ આ મૂર્તિ બહુ ગમશે. ભાઈ આ આ મૂર્તિ મને પસંદ છે.